23 થી ચાલુ થાય અને 21/5/2023 સુધી રોજ રાત્રિના ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રીઓ ઉપસ્થિત થશે. તો કાર્યક્રમને માણવા, કથાનું રસપાન કરવા, આપ બધાને જાહેર જનતાને પધારવા માટે અમારા ઝાલાભાઈ ગેલાભાઈ, ભવનભાઈ ઝાલાભાઈ, કરમણભાઈ ઝાલાભાઈ, ડાયાભાઈ ઝાલાભાઈ, હીરાભાઈ રાજુભાઈ, સામંતભાઈ રાજુભાઈ, વસરામભાઈ રાજુભાઈ, વિજયભાઈ રાજુભાઈ આમના તરફથી જાહેર જનતાને પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. મારા બાપ પધારજો. પણ મને ગૌરવ થાય સાહેબ કે મોરારી બાપુની કથા ભરવાડ સમાજને પહેલી વહેલી મળતી હોય તો આ પરિવારને મળે છે. આપણા ભાગ્ય કહેવાય મારા બાપ. ભરવાડ સમાજને પહેલી વહેલી કથા મળે છે. અને હું મારો રાજીપો ને બધી રાત્રિનું સમગ્ર ડાયરાનું સંચાલન ઈ પાછું પોપટભાઈ માલધારી કરવાના છે. એટલે હું તમને નિમંત્રણ આપું, આવજો મારા બાપ. હું ત્યાં બધા દિવસ રહેવાનો છું. પણ આ વાત છે, ઘણી વખત આપણે ઘણા વાતો કરતા હોય. હું થરામાં પણ બોલ્યો તો. થરા જ્યારે આપણો કાર્યક્રમ હતો ત્યારે તમે જોવો તો ખરા યાર, ઠાકરની કૃપા હોય, જાજાવાડા દેવની કૃપા હોય તો શું આપણાથી ન થાય? એ તો મને કયો. અશક્ય શબ્દ મારા શબ્દકોશમાં જ નથી યાર. એવી કઈ વસ્તુ અશક્ય છે મારાથી ન થાય? તો અત્યાર સુધીની આપણી બધી એવી લોકવાયકા છે, એવી બધી વાતો હતી કે ભાઈ ભરવાડને જાજી નો ખબર પડે, એ લોકોને બહુ સિસ્ટમમાં ન ખબર પડે, શિસ્તતામાં ન ખબર પડે, એની ગરિમા શું હોય એની એને ન ખબર પડે. સાહેબ હું ગૌરવ સાથે આજે 3 મહિના થયા છે, પૂરા 3 મહિના થયા છે. 30/2 નો મારો કાર્યક્રમ થરા હું બોલ્યો તો, મને મોકો મળ્યો તો બોલવાનો. ભરવાડ સમાજ સામે પહેલી વખત હું બોલ્યો તો સાહેબ. હું મારી જાતને ધન્ય અનુભવું છું. દુનિયા સાંભળે, દેશ પરદેશમાં 4 વખત વિદેશમાં જઈ આવ્યો, પણ મને મારી નાચ સાંભળે ને તેથી મને ગૌરવ થાય. પણ થરાના પાદરે દુનિયાના ફાકા ઉતારી દીધા. ભરવાડ સમાજ શું કરી શકે જોઈ લ્યો. 3001 દીકરીઓ સાહેબ એક વ્યક્તિ પરણાવી શકે. અને ઠાકર બેઠો છે. હમણાં ભાઈ બહુ સરસ અહીંયાથી રજૂઆત કરી, હે ઠાકર અમે તો તારા અંગ કહેવાય, હવે અમે કોના આશરે જાય? મારા બાપ તને છોડીને ક્યાં જાય? શું કામ? એ ભરોસો નો વિશ્વાસ હોય ને તો ઠાકર આવે ને આવે. થરાના પાદરમાં સાહેબ જે પડચા દીધા છે, એક દૂધનું ટેન્કર ઘરે 1 બશેર દૂધ હાંચવું હોય ને તો 3 વખત ગરમ કરવું પડે, ટીંગાડવું પડે, ફ્રીજમાં મૂકવું પડે, લાઈટ હોય ન હોય. અરે છોડો, અહીંયા 1 ટેન્કર આવી ગયું, લાખો લોકો એમાંથી દૂધ પીધું. કવિરાજ 7 દિવસમાં દૂધ નો બગડ્યું અને દૂધ ખૂટવા ન દઈ ડેગે ને તેગે ઠાકર બેઠો છે. મારા ને તમારા વિશ્વાસ બેઠો. ભરોસાની વાત છે યાર, આ વિશ્વાસની વાત છે. આ કાળિયા ઠાકરને આપણે એટલે માનીએ છીએ. આમાંથી કોઈ પણ મારો ભરવાડ સમાજનો આ રાતડિયા પરિવારનું આયોજન છે, પણ દરેક સગા સ્નેહી સંબંધી અહીંયા ઉપસ્થિત છે. હું ગૌરવ સાથે કહી શકું કે આપણે ત્યાં 5-25 દીકરા દીકરીઓની જાનું આવતી હોય તો એક તો ભરવાડ ઊંચો થઈને ઊભો થઈને એમ તો કહી જોવે કે મારી દીકરીઓના લગ્નમાં મેં આટલું એસ્ટિમેટ કર્યું ને આટલા લોકોને જ બોલાવ્યા હતા કરશનભાઈ. એક વ્યક્તિ ન કહી શકે કે આટલું એસ્ટિમેટ કરીને આટલા લોકોને એકચ્યુઅલી આવવું. એકચ્યુઅલી આપણામાં ન આવે. એ તો ગામમાં ટોરસ ઉતરી જાય પછી ખબર પડે કે આને ઉતારો ક્યાં દેવો ને કેટલું માણસ છે. એ તો મારો ઠાકર પૂરું કરે સાહેબ. કારણ કે મને કેતા આનંદ થાય છે કેવડો દયાળુ છે મારો ઠાકર પરમાત્મા. બધાને ભૂખ્યા જગાડે છે હો સાહેબ, ભૂખ્યા કોઈને સુવડાવતો નથી. આ રાતડિયા પરિવાર 500 ની નોટની ઘોર કરે છે ત્યારે તાળીઓના ગડગડાટથી વધાવો. એના હટાણા છે ને ઠાકરની આટડીએ છે ત્યારે મોરારી બાપુ કથા આપે મારા બાપ. નહીતર ઈ બાવલિયાના ખાલી દર્શન કરવાને ઈ ભાગ્યની વાત છે. ત્યારે ગમે ત્યાંથી ગોતી એ આવા હંસલાને આપે મોતી. ગમે ત્યાંથી ગોતી હંસલાને આપે મોતી. ક્યાં વાત! કેટલો દયાળુ. કીડીયું ને કાનતો ને હાથીડાને માન રે મારા હરીની આટડીએ મારે રોજનું હટાણ. હોડી રે હરીની આટડીએ મારે રોજનું હટાણ. એની આટડીએ જેના હટાણા છે ને બાપ, દર્શૈયાને એની હાટડીએ હટાણું હતું, મીરાબાઈને એની હાટડીએ હટાણું હતું. અને મારા તમારા 52 દ્વારાને હાચવીને બેઠેલા મારા તમારા સંતો ભક્તો જે બેઠા છે સાહેબ, એને એની હાટડીએ હટાણા છે ને. પછી ગરીબ ભરવાડ ભલે કપડે થીગડા દીધા હોય અને કાંઈ પણ એમ કહી દે કે ભગત આપા ઠાકરને મારે થોડું પૂછવું છે કે શું કે મારે ત્યાં સંતાન પ્રાપ્તિ નથી, મારે ઘણા વર્ષ થઈ ગયા છે, લગ્ન છે બાપા, અમારે શેર માટીની ખોટ છે.
પણ એની હાટડીએ હટાણા હોય ને એ ભગત ખાલી બેહી અને પોતાની માળામાં જોઈને એમ કહી દે કે દવાખાને ગયા હતા તો કે હા દવા લીધી હતી તો કે હા ડોક્ટરે શું કીધું તો ડોક્ટરે કીધું કે તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી એમ કીધું તો કે હા અને એ વખતે માળામાં જોઈને કહી દે કે કેટલા વર્ષ થયા લગ્ન થયા 26 વર્ષ થયા ને તો કે હા 46 વર્ષે પારણું ન બંધાવે તો મારો ઠાકર ન કહેવાય ભલા માણા અને બંધાવવાના દાખલા છે હા આપે આપે યાર હાટડીએ મારે રોજનું હટાણું રોધી રે હરી હાટડીએ મારે રોજનું હટાણું અને જીતુદાસભાઈ બેઠા છે એટલે મારે વધારે ન કહેવું જોઈએ એમની જોકે આમ તો મને બહુ રાખે છે દિલથી રાખે એટલે છૂટછાટ છે નહીંતર અમારામાં ઘણું બધું એવું આવ્યું છે અમારું તમારે નહીં ગાવાનું અમારું તમારે નહીં બોલવાનું પણ આના તો મારા માથે આશીર્વાદ છે પણ મને પંક્તિ રહેવાતું નથી એટલે હું એક ગાઈ દઉં મારા બાપ આ તમે મા માટે કરી રહ્યા છો ને આ ઠાકર માટે કરી રહ્યા છે ને આ રાતડિયા પરિવાર સાહેબ ગાંધીનગર જેવી નગરીમાં કથા કરી રહ્યા છે તમે આટલી બહોળી સંખ્યામાં આટલું સરસ કરી રહ્યા છો તમને કઈ રીતે પાછું આપે ઈ આમના સીધી લીટીના વારસદાર છે દાદ બાપુના એના દીકરા છે અને કઈ રીતે આપે ત્યારે હાલો લઈ લો મારા બાપ લઈ લો હાલો ત્યારે પાંગલ પાણા દે બંગાર થઈને ઓલા કહારાના ઘરે આની પાસેથી સાંભળેલું છે મેં જીતુભાઈ પાસેથી સાંભળેલું છે પાંગલ ભાણું જે થઈ જાય સાહેબ તાંબાના પિત્તળના વાસણ છે ભંગાર થઈ જાય અને કહારાને જે દઈ દઈએ અને સમય જાતા પાછું નવું વેચવા માટે બજારમાં નીકળે ને તેથી ઈ જ વાસણ આપણી બેનો દીકરીઓ લાવે ત્યારે દાદ બાપુ એમ કે છે કે તમે અહીંયા જે વાપરો છો ને આ માતાજીને ઠાકર તમને કયા સ્વરૂપમાં કઈ અણહારમાં પાછું તમારા ઘરે મોકલી દે ને એની આપણને ખબર નહીં હોય સાહેબ આ વિશ્વાસ ને ભરોસાની વાત છે એ પાંગલ પાણા દે બંગાર થઈને કહારાના ઘરે દાદ કે પોતાનું પાછું મળે પોતાને કભી દાદ કે દાદ કે પોતાનું એ પાછું મળે પોતાને અણહાર નહીં ઓળખાય સૃષ્ટિનું સર્જન અટકે નહીં જમાનો કયા સ્વરૂપે કયા અણહારે પાછું આવે દાદ બાપુ કે એનો અણહાર ન ઓળખી શકાય પણ અમારે યુવાનો અહીં બેઠા છે આ બધા સંસ્કારની જ વાત હાલે છે ત્યારે હવે હું થોડોક એ સાઈડે હાલ્યો જાઉં મારે તમને હસાવાના પ્રયત્ન હતા પણ હવે ડાલામાં તો ડાયરો જેમ ભાઈ વાત કરી એમ અહીંયા છૂટા લઈને બેઠા છે એક એવા હાલડ આ બધા સંસ્કાર આવે કે ક્યાંથી આ માના ઉદરમાંથી આવે છે જનેતાના ઉદરમાંથી આવે છે સાહેબ અને ઈ માટે એક હાલડાની ફરમાશ છે ત્યારે પડકારો કરજો હાલડું સાહેબ એ જે ચાંદલો ને જીંજાબાઈ ને આવ્યા બાલ રે જીંજાબાઈ ને આવ્યા બાલ એ જીયા ભમાવું કે ચાંદલો ને જીંજાબાઈ ને આવ્યા બાલ રે જીંજાબાઈ ને આવ્યા બાલ બાલુડાન માથ વિચોડે દાણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું આવે માતાજી જબાઈ બોલાવે જય હો એ આ રાતડિયા પરિવારની મોજ હો સુરવીરતા આની
માની કોઈ દવા ટીકડીઓ નથી આવતી સાહેબ, એ તો જનેતાના ઉદરમાંથી માં સંસ્કાર આપીને દીકરાને કહે છે કે બાપ શું કહે છે? માંડણના સરપંચ અમારા નરેશભાઈ રાતડિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આમ તો બધા જ રાતડિયા પરિવારના યુવાન મિત્રોના આમંત્રણને માન આપી અને બધા જ મહેમાનો પધાર્યા છે, હું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું રાતડિયા પરિવાર વતી. ત્યારે શું કહે છે? રામ લક્ષ્મણ ની વાત રે શિવે રામ લક્ષ્મણ ની વાત. માતાજી ના મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. શિવાજી ને નીંદ સુનાવે માતાજી ની બાઈ સુનાવે. જો ડાયરો જો પરંપરા જળવાઈ રહી છે, પણ યુવાનોને ખાસ કરીને કહું છું કે વડીલો ક્યારેક માં કે બાપુજી આપણને ઠપકો આપી દે ને કાંઈક થોડુંક વજન વાળી વાત કે તાણીને કહી દે ને તો ખોટું ન લગાડતા. દુનિયામાં એવો કોઈ મા બાપ નથી કે પોતાના સંતાન માટે ખરાબ વિચારી શકે, એટલું સાંભળજો. દુનિયાનો એક પણ પછી ઝૂંપડામાં રહેતો હોય તો ભલે, રાજમહેલમાં રહેતો હોય તો ભલે, પણ કોઈ બાપ દુનિયામાં એવો નથી કે પોતાના દીકરાનું ખરાબ ઈચ્છી શકે, ને કોઈ માં એવી નથી કે પોતાના દીકરાનું ખરાબ ઈચ્છે. જીંજીબાઈ છે ને, શિવાજી નાના થઈ ગયા ને એને પૈપાન કરાવતા હતા અને ધાવણનો ઘૂંટડો પીવડાવતી જાય જીંજીબાઈ ને. એક રૂનું પોતું લઈ એમાં થોડું ઝેર ગોળી, ઝેર પલાળી અને ટીપે ટીપે શિવાને પીવડાવે છે. સાંભળજો સાહેબ, બહુ મોટી વાત છે. તમને વડીલો ક્યારેક ખીજાય ઠપકો દે તો અમારા શબ્દને યાદ કરજો. જીંજીબાઈ છે ટીપે 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 પૈપાન કરાવતી જાય, ધાવણનો ઘૂંટડો પીવડાવતી જાય અને પાછી સાથે સાથે ઝેર આપતી જાય. ત્યારે બીજી બાયું જોઈને એમ કહેતી હતી કે જીંજી તને શરમ નથી આવતી કે કા કે તું માં થઈને તારા દીકરાને ઝેર પીવડાવે છે? ઝેર ન પીવડાવવું જોઈએ. તારા દીકરાને તારા દુશ્મનના મોઢામાંથી બચાવ્યો છે અને પાછી તું ઝેર પીવડાવી આવું કરે છે? માં ઉપરથી ભરોહો ઉડી જશે. એમાં એક બાઈ એટલું બોલી, જીજી ઝેર પીવડાવીને તારે પૂરું કરી દેવું તું તો દુશ્મનના મોઢામાંથી બચાવો નહોતો. ને તેથી જીજીબાઈ એની સામું જોઈને એટલું કહે છે, શું કહો છો કે તારા દીકરાને માં થઈને તું ઝેર પીવડાવે છે, તને શરમ નથી આવતી? અને જીજાબાઈ કીધું એને શું કામ ઝેર પીવડાવું ખબર છે? તો કે ના. હવે સાંભળી લ્યો શું કામ? કે મારો શિવો મોટો થશે, બરાબર? તો કે હા. દુશ્મનો એના છે એ તમને ખબર છે, બરાબર? તો કે હા. મારા સિવાને દુશ્મનો છે સમાધાન કરી નાખે અને બેઠક કરી નાખે, હથિયારો સાઈડમાં મૂકી દે અને સમાધાન કરીને બેઠક કરી અને પછી દગો કરીને દુશ્મનો ઝેર ન પીવડાવી દે અને અથવા પીવડાવી દે ને તો અત્યારથી આદત પાડેલી હોય તો મારો જીવો ઝેરને પચાવી શકે ને, એટલે હું ટીપે ટીપે ઝેર પીવડાવું છું. ભલા માણસ, ઈ આ દેશની જનતા, ઈ આ દેશની જગદંબા, અને એને ત્યાં શિવાજી થઈ શકે સાહેબ. હજી જે હિન્દુ ધર્મ માટે ગૌરવ લઈ શકે યુવાનોને હું લાખ લાખ સલામ કરું છું. જેવી ફરમાઈશ હોય ને એના ઉપર તમે નક્કી કરી કેવો ડાયરો બેઠો છે. આવી વજનવાળી ફરમાઈશ આવી હોય ને તો અમને લોહી ચડે છે ભાઈ. હા, બાકી હમી હાનમાં ફરમાઈશું અમને દઈ જાય દિલ તોડીને દગો દીધો ને પારકાને હગો કીધો, જિંદગી મારી રમર ભમર ડીડીટી પી જાન ભાઈ. તું જેનમું તેદુનો રમર ભમર જ છો. આને તમે ગીત કયો છો? એ ગીત નથી સાહેબ. આવા હાલડા સાચું સાંભળવું જોઈએ. આપણે કઈ ધરતીના સંતાન છીએ સાહેબ. આપણા વગડામાં આ માવડિયું છે ને, તમે જુઓ આપણા પહેરવેશને હજી લાખ લાખ સલામ કરીએ છીએ કે એક સમયે કરોડપતિની દીકરીઓ આપણી માતાઓ બહેનો પહેરવેશ પહેરીને જમીન કાપડું પહેરીને ઓઢણા પહેરીને જાતું હતું ને, તેથી કરોડપતિની દીકરીઓ દાંત કાઢતી હતી કે જો તો કેવા ભરેલા ઓઢણા પહેર્યા છે.
આ માતાઓને હું પ્રણામ કરું છું, લાખ લાખ સલામ કરું છું, એ માટે કે એને પહેરવેશને જાળવી રાખ્યો છે ને. અત્યારે નવરાત્રી આવે ને તો કરોડપતિની દીકરીઓ ભાડે લાવીને પહેરવો પડે છે સાહેબ, એને આપણો પહેરવેશ પહેરવો પડે છે. એટલે જગદંબાઓને હું લાખ લાખ સલામ કરું છું મારા બાપ. અને ત્યારે છેલ્લે અહીંયા જો કે માતાઓ બહેનોની હાજરી છે, દીકરીઓની હાજરી છે, આ બધા વડીલોની હાજરી, યુવાનોની હાજરી છે. અને મારે ભાઈ સાહિત્યનો દોર ખૂબ સારો તમને આનંદ કરાવ્યો છે. રેખાબેન પાસેથી ગીત સાંભળવા એ પણ એક જીવનનો લાવો છે. પણ મારે માં શક્તિ અહીંયા બેઠા છે, પરાંબા ભગવતી બેઠા છે, એમાંય રૂપલ બેઠા. ભરવાડની દીકરીમાં શું તાકાત હોય ને એ એક મારે અહીંયાથી પ્રસંગ કહેવો છે. સાંભળજો, ભરવાડના દીકરાઓ જેટલા બેઠા છો એટલા, અને દીકરીઓ બેઠી છે, અને ભાઈ તરીકે મારી વિનંતી છે, આ ઇતિહાસને યુટ્યુબમાં સાંભળીને વાગોળશો ને તો તમને કોઈ દી કંટાળો નહીં આવે, તમને કોઈ દી આપઘાત કરવાનો વિચાર નહીં આવે. તમને ઘરેથી કદાચ મા બાપ કઈ ટોર્ચર કરતા હશે ને તો તમે બીજું નહીં વિચારી શકો. એ માટે ભરવાડની દીકરીની શું તાકાત હોય, ભરવાડની દીકરીના શું સંસ્કાર હોય, એની મારે એક વાત કરવી છે. ભાવનગર જિલ્લો, પાલીતાણા ગામ. ક્યારેક જાજો ભાવનગરની બાજુમાં પાલીતાણા ગામ છે, પાલીતાણા તાલુકો છે, તીર્થભૂમિ છે, જૈનોની ભૂમિ છે. અહીંયાથી બેનને રજૂ કરવા જ, પણ ભરવાડની દીકરીની વાત આવે ત્યારે રાજબાઈમાં નામની ભરવાડની દીકરી નેહડામાં મારા ને તમારા માલધારીઓ નેહડો લઈને બેઠા હતા. અને નેહડામાં પોતે દીકરીઓ છે ને માથે મૈયારા લઈ અને શહેરમાં જાય છે, દહીં વેચવા જાય, દૂધ વેચવા જાય, ઘી વેચવા જાય. એ લાગે કેવી? અને ત્યારે અહીંયા વડીલો મારી પર ઘોર કરી રહ્યા છે. ત્યારે લાલ છેડાની લોબડી રૂડી હાલી મૈયા રણવાર, લાલ છેડાની લોબડી ઓઢી હોય, માથે હેલું મૂકી અને મારી તમારી દીકરીઓ છે શહેરમાં જ્યારે એમ કહેવાય કે મૈયાના માટલીને વેચવા જાત્યું હતું દહીં દૂધ માટે, ત્યારે લાગતું હતું કેવું? એ લાલ છેડાની લોબડી રૂડી હાલી મૈયા રણવાર, નેહડામાંથી નિસરી માથે લઈ મૈયા રણમાં. લાલ છેડાની લોબડી રૂડી હાલી મૈયા રણવાર. વાત બહુ લાંબી છે, ગીત બહુ લાંબુ છે. એમાં એને વેપારીઓ પૂછે શું લાવ્યા છો, આમાં તમે શું વેચો છો? ત્યારે શું કહે છે? ઘી છે, દૂધ છે, દહીં છે, આવું બધું રાખો છો? તો કે હા. કે શેના દૂધ છે, શેના ઘી છે? અને ત્યારે શું કહે છે? પશુધનમાં શું રાખો છો? ગાયું ભેંસું ને ગાઢરા રાખો, 2-5 બકરિયા. ગાયું ભેંસું ને ગાઢરા રાખો, હું તો 2-5 બકરિયા. ઊંટ રાખું એક ઉછાળા માટે, ઊંટ રાખું એક ઉછાળા માટે, મારી જોક જ્યાં ફેરવિયા. લાલ છેડાની લોબડી રોડી હાલી મૈયા રણવાર, લાલ છેડાની લોબડી. વાત રાજબાઈ માની કરવા માટે જી રહ્યો છું. માથે બેડા મૂકી અને નદીમાં વળતા આવે ને એટલે વાસણ સાફ કરી પાણી ભરીને જાતી હતી. એમાં પાલીતાણાના સુબાની દ્રષ્ટિ પડી રાજબાઈ ઉપર અને કુદ્રષ્ટિ કરી. હો સાહેબ સાંભળજો, નેહડામાં ઉછરીને મોટી થઈ દીકરીઓની શું તાકાત હોય છે. સુબાની નજર પડી અને કેવડાયું, કેણ મોકલ્યું, જાઓ નેહડામાં કહી દો આની સાથે લગ્ન કરવા માટે હું જાન લઈને આવું છું. ભરવાડ સમાજને ખબર પડી કે આ તો આપણી આબરૂનો સવાલ છે. અને તેથી 250 જેટલા ભરવાડ સમાજ ભેગા થઈ ગયા. યુવાનો લાકડીઓ લીધી છે, કોઈ તલવારો લીધી છે, કોઈએ હાથમાં ગેડિયા લીધા છે. થવાનું દેવું જોઈએ સાહેબ. સમાજની એક દીકરીની આબરૂનો સવાલ છે. આજ ભલે અહીંયા માથાના લોહીની નદીઓ ભલે વહેતી થઈ જાય, પણ આ વસ્તુ શક્ય નથી. સુબો આપણા નેહડા માટે નજર બગાડે એ વસ્તુ શક્ય નથી. અને એ વાત રાજબાઈને ખબર પડે છે. લાફકાટકની દીકરી છે રાજબાઈ. એને ખબર પડે કે તમારા માટે થઈને, તમારું સ્વરૂપ જોઈને તમે નદીમાં વાસણ ધોતા હતા, સુબો તમને જોઈ ગયો, તમારા ઉપર કુદ્રષ્ટિ કરી છે અને તમારા સાથે લગ્ન કરવા ઈચ્છે છે. એ રાજબાઈને કોકે વાત કરીને તો પોતે નેહડામાંથી બહાર આવી અને જોવે ત્યાં તો 500 જેટલા ભરવાડો, કોઈના હાથમાં લાકડીઓ છે, કોઈના હાથમાં તલવારું છે, ભાલા છે. સુબો કેણ મોકલાવું, તું જાન લઈને આવું છું. તેથી રાજબાઈ ભરવાડ સમાજને એટલું કીધું હતું કે સાંભળો બાપા, કે હા, મારા માટે થઈને કોઈ દીકરીનો બાપ ગુમાવવો પડે, કોઈ બેનનો વીરો ગુમાવવો પડે, કોઈ પત્નીનો પતિ ગુમાવવો પડે, કોઈ માનો દીકરો ગુમાવવો પડે, મારા માટે થઈ. કારણ કે યુદ્ધ થશે હમણાં, અહીંયા સુબાની સામે લડત થશે અને મારા માટે થઈને કોઈને પ્રાણ દેવા પડે એવું મારે કાર્ય ન કરવું જોઈએ. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, બાપા તમે વિખાઈ જાઓ, હું મારી રીતે મારો ઠાકર પૂરું કરશે. હવે જે કાંઈ હશે મારી આબરૂ ઈ બચાવશે
અને ઠાકર ઉપર ભરવાડની દીકરીને ભરોહો હોય ને સાહેબ. હવે સાંભળો, સુબાઈ કેવડાયું કે હું આવું છું, અને અહીંયાથી ભરવાડો નીકળી જાય અને રાજબાઈ માં સાહેબ સુબો બરોબર આવે છે અને ઠાકરને પ્રાર્થના કરીને અંતરના નાદથી આરાધના કરી કે હે ઠાકર, જેમ તે દ્રૌપદીની લાજ બચાવી એમ મારી આબરૂનો સવાલ છે. મારી હું નથી માનતી કે મારી નાયતના યુવાનો કપાઈ જાય, લોહીની નદી વહેતી સાહેબ, પણ તું મને ધરતીમાં માગ દે તો એ મારે હમાઈ જવું છે મારા ઠાકર. એ મનોમન પ્રાર્થના કરી અને સુબો બરોબર જ્યાં આવે ત્યાં 10 આંગળીઓમાં દીવા પ્રગટ થઈ ગયા અને ઠાકરનું નામ લઈને ધરતીએ જગ્યા દીધી સાહેબ. રાજબાઈમાં ધરતીમાં હમાઈ ગયા. ચુંદડીનો છેડો 12 છે. તમે હજી પાલીતાણા જાઓ તો રાજબાઈના દર્શન કરવા જાજો સાહેબ. ચુંદડીનો છેડો હજી 12 છે. અને પાલીતાણાની માલપા રખોપા કરતો કાળ ભૈરવ ડાડો જ્યાં સાક્ષાત બિરાજમાન છે અને એની સામે રાજબાઈ માનું પણ મંદિર છે. આ પાલીતાણામાં કોઈના નવા લગ્ન થઈ જાય અને પરણીને આવે તો આ બે જગ્યાએ વંદન કરવા પડે, પગે લાગવું પડે, પછી એના સાંસારિક જીવનમાં દાંપત્ય જીવનમાં પગલા માંડી શકે સાહેબ. આ વાત હું કરું તો લગભગ રાત ટૂંકી પડે એટલે મેં ટૂંકમાં કહું છું કે પછી ઈ ભાવનગર દરબારને પ્રસન્ન થઈ જાય. હા 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 હા, વાહ વાહ વાહ, તમારી ફરમાશો દેવી છે ને પોરાના પલા છૂટે છે. આમ થાક ઉતરી ગયો છે. ફરમાશો આવે જરૂર લઈ લઈશું, આ ફરમાઈશ પણ લઈ લઈશ, પણ મારી માતાઓ બહેનો દીકરીઓની હાજરી છે ત્યારે અમારે તમે તો 25, 50, 100 કિલોમીટરમાં ગમે ત્યાં અમારા કાર્યક્રમને માણી શકો, આવી શકો, પણ આ દીકરીઓ બહેનોને તો પોતાના આંગણે જ્યારે હોય ને સાહેબ, પોતાના પારિવારિક જ્યારે હોય ને ત્યારે લાભ મળતો હોય છે. એકાદ બે વાત એની લઈ લો, પછી રેખાબેન અહીંયાથી રજૂ કરવા છે. પછી મને ખૂબ સરસ પાટણની ફરમાઈશ આવી એ પણ અહીંયાથી હું લઈ લઈશ. હું પ્રોગ્રામમાં આવતો હતો ને, પ્રોગ્રામમાં તે ઘરેથી મને ફોન આવ્યો, મને કે પાટણ બાજુ છો? મેં કીધું હા. એ કે બેનરમાં જોયું જિલ્લો પાટણ છે. મેં કીધું આ પાટણ બાજુ છું. તો મને કે પટોળું લેતા આવજો. પટોળું અહીંના પાટણના પટોળા વખણાય ને, થરા જ્યારે કાર્યક્રમ આવ્યો મને કે પટોળું લેતા આવજો. ઘરેથી ફોન આવ્યો તો મેં કીધું સારું. તે હું વળી હરખુડો થયો એટલે મેં કીધું બહાર જઈએ એટલે અમારે ઘરે ક્યારેક તો એવું હોય. અત્યારે જો બધાને મામા મહિનો વેકેશન પડી ગયા છે, બધાને છોકરાને બૈરાને લઈને બધા ફરવા જાય. અમારે કલાકારોને અત્યારે સિઝન હોય, લ્યો ક્યાં ફરવા લઈ જવા, એટલે એ ટાઈમે અમે ન લઈ જતા હોય એટલે પછી આવું કંઈક મગાવે લઈ જવું પડે ને. તે હું વળી પાટણમાં આટો મારવા ગયો. મેં કીધું પટોળાનો શું ભાવ છે? તો મારા દીકરા 25,000 તો સ્ટાર્ટ કર્યું, 25,000 તો હવે મેં કીધું આ વ્યવસ્થિત લઈ જઈએ તો 50, 60,000, 80,000 રૂપિયા થાય. મેં કીધું આ એક રાત આપણે જે રાયડું નાખી છે એ તો એક પટોળામાં વયું છે. કીધું હવે આ લઈ ન જવાય અને પણ લીધા વગર જવાય નહીં. આ બે વાત થાય ને, વચ્ચેનો રસ્તો કર્યો. મૂળ તો અમે કલાકાર ને. ઘરે ગયો, એ તો રાજીના રેડ હતા કે હમણાં પટોળું લાવશે. ઘરે ગયો એટલે મને પૂછ્યું, મને કે કાં ઓલું પટોળું લાવ્યા? મેં કીધું હાલે, આ જબલું હાલે, પટોળું નથી પણ હાલે. મને કે કાં? મેં કીધું હાલે હાલે. મને કે મેં તમારી પાસે પટોળું મગાવ્યું છું. મેં કીધું કવરેજ કપાતું છું ને, હું પકોડું સમજો કે હું પકોડા લઈ ગયો છું. મેં કીધું હાલે, આ પકોડા છે ને એ સસ્તા હતા, પટોળા તો બહુ મોંઘા હતા બાપા, એનું નામ નહોતું લેવાતું. એટલે આમાં સમજી જાય ને એ નેહડાની હોય ને એ સમજી જાય. બાકી એકચ્યુઅલી જે એની મરજીથી જે પચન કરીને આવ્યા તો એકચ્યુઅલી મને નહીં ફાવે. તો તું લેમ્પ ઉતારીને હોલ્ડરમાં આંગળી ફરાવી દે તો ન ફાવે. તો હમણાં એક ભાઈ મારી પાસે ડાયરા આવ્યો, મને કે પોપટભાઈ અમે દાંત કાઢવા આવીએ છીએ, તમે નકરી સાંસારિક જીવનની વાત કરો છો તો અમારે એકચ્યુઅલી પછી ઘરનું બધું યાદ કરીને શું રડવા આવે છે, તમે રડાવો છો? મેં કીધું એવું નથી ભાઈ, તમને શું ઘાવા ગયા છે? મને કે 10 વર્ષ છે ભાઈ, 10 વર્ષથી. મને કે તમે ઘરે આવો તો ખબર પડે રોટલી મને કે ભારતના નકશા જેવી થાય, ખીચડી ખાતા હોય તો કપાસિયા ખાતા હોય એવું લાગે. આવો તો ખબર પડે. મેં કીધું તમને તકલીફ? મને કે બસ રસોઈ નથી આવડતી. મેં કીધું ભૂલ તમારી છે. મને કે શું? મેં કીધું નવા લગ્ન થઈને આવ્યા ને એટલે તમે સીધા એને ડારા દઈને દબી દીધેલા છે. મને કે એ વાત છે, આપણે રોપ તો કર્યો છો. મેં કીધું ઈ નડે, વખાણ કરો કાલથી. આ બહેનોને કાંઈ ન જોતું એના વખાણ કરો ને એટલે તરત જ કે લાપસી કરાવી નાખો, શીરો બનાવી નાખો. કારણ કે ભોળું હૃદય છે આખીર તો એ માં છે ને, સ્ત્રી છે, હા એ દયાળુ છે એટલે તરત. એટલે મેં કીધું વખાણ ચાલુ કરી દે ભાઈ. આજ ગમે એવી રસોઈ આવે એટલે તારે કહેવાનું વાહ રોટલી, વાહ દાળ, વાહ શાક, વાહ ભાત, વાહ પાપડ. વખાણ કરીને મેં કીધું શું શેરો ન બનાવી દે રોજ? મને કે આજ અખતરો કરું લ્યો. તે ઘરે ગયો જમવા, જોજો તમે અમુકની કઠણાઈ હોય ને, બાળકિયાના બળેલા ઠાઠડીએ નો ઠરે બાપ. જેવો ઘરે ગયો એટલે ઓલી થાળી આપી સાફ કરેલી, વાહ થાળી. વખાણ ચાલુ કર્યા, વાહ થાળી. રોટલી આપી, વાહ રોટલી. પાપડ આપ્યો, વાહ પાપડ. શાક આપ્યું, વાહ શાક, વાહ દાળ, વાહ ભાત. એટલી વાત કરી ત્યાં ઓલી રાગોડો ચાલુ કર્યો. સીધું જો
પણ ઓલો કેવું વખાણ કરું તું રોવે હું કાવી કે રોવ નહીં મારા રોયા 10 વર્ષમાં કોઈ દી એમ ન કીધું વાહ રોટલી વાહ દાળ વાહ શાક વાહ પાપડ. આજ સવારનો મને ઝીણો ઝીણો તાવ આવતો હતો, સામે વાળીને ઘરેથી તૈયાર થાળી લાવી કે મારો રોયો કે વાહ રોટલી વાહ દાળ વાહ પાપડ. એટલે અમુકના કરમ હોય વાંકા તો ધક્કા મારે રાંકા સાહેબ નથી પાર પડતું, એને નથી જ પડતું. એટલે તમે કુળદેવીના આશ્રય વયા જાઓ, તમારા સદગુરુના આશ્રય વયા જાઓ, તમે જાજાવાડાના આશ્રય વયા જાઓ. બસ વાત એટલી છે, એના ભરોહે જીવવાવાળી આપણે નાજ છીએ, ભરોહે જીવવાવાળી આપણે કોમ છીએ. આપણા જે ઇતિહાસ સાહેબ ભરવાડ સમાજનો ઇતિહાસ કહેવા બેસું ને, હજી મારે અણહિલને યાદ કરવો છે, પાટણનું યાદ કરવું, પણ બેનને સાંભળીએ પછી. સાંભળો, થરાનો ઇતિહાસ જે બન્યો 3001 દીકરીઓ પછી. કોણ કે ભરવાડને બુદ્ધિ નથી? હું ભરવાડ છું એટલે હું જ્ઞાતિ વચ્ચે બોલું એવું નહીં, મને ગૌરવ છે, હું દરેક સમાજનો કલાકાર છું. એવું લાઈવ સાંભળે એવું ન સમજે કે ભરવાડના સમાજમાં બેઠો વખાણ. અને એ વખાણ કરું મને રાતડિયા પરિવાર અહીંયા તો 2000 વીઘા છે, કોઈના બાપથી 1 ફૂટ જગ્યા નથી લેવાતી. આમાં મને રાજી થઈને કોઈ 2 વીઘા આપવાના નથી સાહેબ. 2000 વીઘા અહીંયા જમીન પડી છે માના નામ ઉપર. કોઈ લીટો તો કરે ખબર પડે સાહેબ. હાંજ થાય ને ત્યાં ઓકાવી દે, ઈ અહીંયા શક્તિ બેઠી છે સાહેબ. હા, માં કોઈ દી ખીજે નહીં, પણ જો ભૂલથી એનો સાળો થઈ જાય તો ઈ રીજે તો રાજે આપી દે, બાકી ખીજી જાય તો દાટે વાળી દે હો સાહેબ. હા, ઈ માં છે યાર. પણ મારે એટલું જરૂર કહેવું છે કે માના ભરોહે જીવવા વાળી કોમ છે સાહેબ. એ આપણો થરાનો ઇતિહાસ વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે, 3001 દીકરીઓના લગ્ન. ત્યાર પછી આજે આ કથા થવા જઈ રહી છે. હું ગૌરવ સાથે કહું છું કે રાતડિયા પરિવારને, ભરવાડ સમાજને લાખો સલામ છે કે મોરારી બાપુની કથા જેને મળી છે સાહેબ. હું બાપુની હાજરીમાં પણ જીતુભાઈ બોલેલો કે બાપુ તમે અમને ખાલી 10 મિનિટ તમારી હાજરીમાં બોલવા મળે છે ને તોય મારી નાતનો ઉદ્ધાર થઈ જાય. પણ બાપુના શ્રી ચરણોમાં મારે, જોકે આવતીકાલે તો મારા પર આશીર્વાદ વરસવાના છે, હું એક જાહેર નિમંત્રણ આપી દઉં. જ્યાં નજીકથી આવું છું ને એટલે તમને કહી દઉં, આજે એટલે આજે જ તે હવે 1 તો વાગી ગયો છે, 2-5 માંગલધામ ભગુડા ભગવતી માંગલનો પાટોત્સવ છે અને માંગલ શક્તિ એવોર્ડ છે. જાહેર જનતાને પધારવા માટે ભગુડા ધામ અને ટ્રસ્ટી અને આપ સૌ મોગલ છોરોને આવતીકાલનો કાર્યક્રમ માણવા માટે પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. હું પણ ત્યાં છું. ગુજરાતના ખૂબ જાજા કલાકારો મોગલ છોરું બધા છે, એમાં પધારવાનું. અને એનાથી આગળ એક નાનકડી એવી વાત કહી દઉં સાહેબ કે ભરવાડ સમાજ શું કરી શકે આ સોશિયલ મીડિયાના યુગમાં. છેલ્લી વાત કહી રેખાબેન રજૂ કરું. ભાવનગરની ધરતી, દીકરીની જાન આવે છે સાહેબ, સાંભળજો. જાન માંડવે આવી જાય, માયરા સાબ લેવાઈ જાય અને માયરે આવવાની તૈયારી થઈ અને ઈ ટાણે સાહેબ મામેરું ભરવાનું ટાણું આવે તેથી અતિ હરખના માહોલની માલિપા મામેરું જ્યારે આવે ત્યારે સાહેબ જે દીકરીના લગ્ન થવાના હતા, માંડવામાં બેસાડવાની હતી ને, એ જ દીકરીને એટેક આવે છે અને એનું મૃત્યુ થાય છે. તાત્કાલિક એને હોસ્પિટલે લઈ જવામાં આવે છે. અને સાહેબ આ નિર્ણય કોઈ લઈ ન શકે સિવાય ભરવાડ, સિવાય નેહડું. જાડું વરણ જેને કહેવાય, તેર તાહણિયું જેને કહેવાય સાહેબ, આ તાકાત નથી. જજથી જે કાર્ય ન ઉકલી શકે ઈ મારા પાઘડીઓ વાળા વડીલો ઉકેલી નાખે છે સાહેબ. તમારો કેસ બગડી ગયેલો હોય અને એ કેસમાંથી સુકાદો આપી દે, કેસને સુધારી દે, એને વકીલ કહેવાય. પણ ગામડા ગામમાં કે નાયતમાં કુટુંબમાં કેસ જ ન થવા દે ને એને વડીલ કહેવાય સાહેબ. હે, આ દીકરાને કહી દે તારા બાપ અરે હું બેહતો તો શું આવી વાતો કરે માઈ કાંગલા જેવી. હાલ હવે ઈ બોલતું થઈ જવાનું છે. જાન આવી ગઈ પાદરમાં, માયરા થઈ ગયા, દીકરીને એટેક આવે છે, હોસ્પિટલ લઈ જાય. આપ વિચારી લો થોડી વાર માટે. હા, આપ વિચારી લો થોડીક વાર માટે. જે દીકરીની જાન આવી હોય, શરણાઈઓના સુર વાગતા હોય, હા હા શું હરખ હોય, મામેરા ભરાતા હોય, મામેરીઓ આંગણે આવી ગયો હોય, બેનને શું હરખ હોય પોતાની દીકરીના લગ્નમાં. મામેરીઓ છે એ આવી અને ઈ આખા હરખના હેલી જ્યારે શરણાઈના સુર વાગતા હતા ને એની વચ્ચે અચાનક આ દીકરીને એટેક આવે છે, હોસ્પિટલ જાય, એનું મૃત્યુ થાય છે. માણસો વિખાઈ ગયો છે, શબ પડ્યું છે, માંડવો નાખેલો છે. અને તેથી ભરવાડ સમાજના આગેવાનો મેદાનમાં આવીને કીધું બાપા નિર્ણય શું લેશું? તો કે હાલો ને કાંઈક નિર્ણય તો લઈએ. શું કરશું? જાન થોડી પાછી જવા દેવાય કે તો ભાઈની દીકરી છે ને 17-18 વર્ષની. હા પૂછો તો ખરા. પૂછું કે બાપા મારા કુટુંબની આબરૂ એ મારી આબરૂ છે. આજ મારા આંગણેથી જાન પાછી જો પરણા વગર વહી જાય તો હું ભરવાડ મટી જાઉં. પણ મારે દીકરો જુવાન છે ને એની આડી આ દીકરી દેવા મેં રાખી છે એટલે ઈ તકલીફ છે. બાકી માંડવામાં બેહી જાવ. તેથી દીકરીને પૂછવા જાય છે બેટા
તારું શું કેવું છે? માંડવામાં બેસી જાય? અમારી બધાની આબરૂ તારા હાથમાં છે બાપ. આજ તું જો માંડવામાં બેસી જા તો દુનિયામાં સૂર્યને ચાંદ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તારા નામનો અમારા પરિવારનો ડંકો વાગશે બાપ. અમારી આબરૂ તારા હાથમાં છે. અને બાપ જેથી પાઘડી ઉતારીને પગે દીકરીને આમ હાથ જોડે ને તેથી આ દેશની દીકરી કાંઈ પણ કરવા માટે તૈયાર છે. સાંભળજો. કીધું તું બેસી જાઉં પણ મારા ભાઈનું શું? વચ્ચેથી એક ભાઈ ઉભો થયો. તારા ભાઈની સગાઈ હું કરાવી દઈશ પણ આજ આબરૂ હાંચવાની છે. અને ભરવાડ સમાજની દીકરી સાહેબ 16 શણગાર સજેલી, કારણ કે બેનના લગ્નમાં તૈયાર હતી. એક ક્ષણવારમાં પલવારમાં પોતાના સપનાને બુજાવીને માંડવામાં બેહી ગઈ. મારા નેહડાની સંસ્કારને મારા લાખ લાખ સલામ છે સાહેબ. જાન પાછી ન જાય. નહીતર થોડાક સમય પહેલા આપણે જોયું હતું અમારી દીકરીને એકચ્યુઅલી એમઆઈ નો ફોન નહીં ફાવે, એને આઈફોન જોશે. એટલે આઈફોન હાટું હગાયું છૂટી થઈ. બોલો હે એને આ પ્રસંગો સંભળાવજો એને કે હજી અમારા નેહડાની ખાનદાની છે સાહેબ. એટલે અહીંથી તમારી યુવાન મિત્રોની ફરમાશું છે, કારણ કે વાતો કરવા બેસી તો રાતની રાત ટૂંકી પડી જાય. આપણે કલાકાર હજી બાકી, હું હજી પાછો આવીશ અને અણહિલની જે વાત છે એ મારે પૂરી કરવી છે. પણ એ પહેલા જે બેનને વર્ષોથી આપણે બધા ખૂબ ટીવીમાં સાંભળ્યા છે, ખૂબ કેસેટોમાં સાંભળ્યા છે, જેનો અવાજ વર્ષોથી ગાય છે, પણ એમના ઉપર કૃપા છે એની ભગવતી પરાંબા શક્તિની. એવા ગીતો મારી માતાઓ બહેનોની હાજરી છે ત્યારે માતાજીના ગીતો, માતાજીનો ભાવ લઈ અને આપણી વચ્ચે રજૂ થાય. બેન રેખાબેન રાઠોડને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. રેખાબેન રાઠોડને આપણે બધા સાંભળીએ, પછી આપણે જે ફરમાશો છે એને પૂરી કરવાની બને ત્યાં સુધી કોશિશ કરશું. હજી આપણે જીતુદાનભાઈને પણ આપણે બહુ ટૂંકામાં સાંભળ્યા છે. મારે તો હજી મારી ફરમાશો તો બધી બાકી છે, પણ હું બીજા રાઉન્ડમાં જરૂર ફરમાઈશ, કારણ કે આજ ખૂબ સમય પછી લાઈવમાં અમે બે ભાઈ ભેગા મળ્યા છીએ. એ વાતનો મને પણ આનંદ છે અને આને હું જેટલો સાંભળ્યા જ કરું મને આમ નકરી મજા જ આવ્યા કરે છે. આજે એ જે એણે ગાયા છે સાહેબ, હા સાગરભાઈ, હું આની ખરેખર ફરીવાર દોહરાઈ દઉં. વધારે કહું એને ગમે પણ નહીં, પણ સત્ય છે ન કહું ત્યાં સુધી મને ડમડમો રહે. હું એને ગાયકીને વારી જાઉં સાહેબ. પૂરું થઈ ગયું. ગરબા ગિરનાર નહીં, એક પહાડમાંથી જેમ ગળાનો અવાજ આવતો હોય મારા બાપ, એવો એક આમ ધોધ વસૂટતો હોય એવું જેનું મીઠું ગળું છે. એમને પણ સાંભળશું. તો વિનંતી કરું બેન શ્રી રેખાબેન રાઠોડને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આવે રેખાબેન રાઠોડ.